આણંદ જિલ્લાના ખંભાત એસટી બસ સ્ટેન્ડ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડેપો મેનેજર સાહેબ, પીટીઆઈ સાહેબ, તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડેપો મેનેજર સાહેબ દ્વારા ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપી તે હવે જોઈશું। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। પરંતુ આપણે પણ હજુ પણ પરિણામો સુધારવાની જરૂર છે। ચેમ્પિયન આપણે વર્ષોથી જોઈએ છે કે આપણે ખંભાતનો જે વર્ષો પહેલાં જે પહેલો નંબર આવતો હતો, હવે ચોથો પાંચમો નંબર આપણે આવી રહ્યા છે। આપણે વ્યક્તિગત વસ્તુ એ છે કે ડ્રાઈવર આમ કહે છે, કંડક્ટર આમ કહે છે, બીજા ચેમ્પિયન આવતા નથી, પણ ખૂબ ટોપ મેનેજમેન્ટ આપણી ઉપર અપેક્ષા છે કે તમે નવી બસ 40 લાખ રૂપિયાની બસ આવી ખંભાત ડેપો છેલ્લા 2 મહિના તમને 8 બસો નવી આપી, અને 4 કે 5 તો આપણે ઘૂંટે નથી પૈસા, તો એક બસ જો 40 લાખ રૂપિયાની થતી હોય અને 5 કે 6 ડેપો તમને આપતી હોય અને તમે જો રોજ આપણે 6.5 7 લાખ રૂપિયા જો આપ થતી હોય તો 50,000 રૂપિયા પર ડે જો આપણે સુધારો ના થાય તો આપણે જે મેનેજમેન્ટ જે અપેક્ષા આપે છે અમે આપણે કશું સુધારો કરી શકતા નથી। એ રીતે ડીઝલ કેમ્પેનમાં પણ એવું જ છે કે ડીઝલ કેમ્પેન આપણે 5.50નો ટાર્ગેટ છે, છતાં આપણે 5.41 5.42 આપણે અટકી જઈએ છીએ। નિગમો હાલ ટાયર કોસ્ટ અને ડીઝલ કોસ્ટ અને કર્મચારીનો પગાર, આપણે કર્મચારીનો પગાર તમને જોઈએ છે મોંઘવારી પહેલાં હતી 1850 2000 રૂપિયા 10 લાખ કે 25,000 રૂપિયા જે આપણો તમારો પગાર હતો, અત્યારે કોનો 1000 રૂપિયાથી ઓછો પગાર પર ડે નથી। તમારો પગાર તો વધ્યો, આવક એની એ રહી, કેમ્પેલ એનું એ રહ્યું, બધું એનું એ રહ્યું, બરાબર। એટલે હાલ તમને મેનેજમેન્ટ અપેક્ષા રાખે છે એક સ્વચ્છતા અભિયાન, બસોમાં ગંદકી કરીને બસ સ્ટેન્ડ સાફ રાખવા, બધું જે હાલ સ્વચ્છતા અભિયાન ચાલે છે તે પણ અગત્યનું છે। બીજું તમને કહું છું કે આપણા જે ઇન્જિન, કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપના તમામ મિત્રોને મારી અપીલ છે કે હાલ જે સ્વચ્છતા અભિયાન ચાલુ છે તે ઉપર રેસ્ટરૂમમાં બધા ગંદકી મસ્તી થાય છે, આપણે ઉપર સાઉન્ડ મિટિંગ દ્વારા આપણે બધા સૂચના આપીએ છીએ પણ કોઈ સુધારો થતો નથી। આપણે અમે કહું કે અત્યારે કે એક્સવાયઝેડ બરાબર આ બધું જે અનિયમિતતા છે દૂર કરવા માટે ઓપન હાઉસ કે જે વ્યક્તિગત સૂચના આપીએ છીએ, રૂટ પણ હોતું નથી, યુનિફોર્મ હોતો નથી। અત્યારે મહુડીવાળી બસ મેં જોઈ તો પાછા બોર્ડ કંઈક મહુડીથી ખંભાત હતું, આ બસ પેટલા હવે નાની નાની બાબતે હું તમને સૂચના આપું અને ડેપો વેધર એટીએન છે, એટી આધાર કંડક્ટર કે વોટ્સઅપના માધ્યમથી કે એ સારું ના કહે, પણ આજે સારો દિવસ છે, સરસ પ્રસંગ છે, એટલે તમને બહુ વધારે સૂચના તો મોટો અસર નહીં આપતો। તમને બધાને આ 6 જાન્યુઆરી તમે શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત।